ભવन्तु। नमो निंदनो सिद्धान मुनुकारो सब पापना संगम से सिंहमणि मंगलम मंगलम भगवान वीरमंगलम गौतम मंगलम सुरभदाजन धर्मस मंगलम नमो दुर्वालक देवी वारणी मारी नारद विनादाय महावीराय दायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं जैव ओंकाराय नमो नमः। वन्नकेज सुरेन्द्रज कौशिकपादर्शन सृष्टि निर्विष्णुस्काय श्री वीरस्वामी नमः। कल्याण पात्माराम सुधगंगा हिमाचल विश्राम्भोजरविंद वंदे श्री ज्ञातानंदन अज्ञानदीनान्दनं ज्ञानं जलशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. મન્ન જીનાણમ શ્રાવકના ઉત્કૃષ્ટ કર્તવ્ય ઉપસમ વિવેક સંવર પર આપણે આજે સ્ટાર્ટ થશે. એક ટકો અધ્યાત્મક છે. ઉપસમ વિવેક સંવર દ્રઢ પ્રહારી ચોર. જ્યારે મોહદશા એકદમ ઉત્કૃષ્ટ કક્ષા પર પહોંચી જાય ને ત્યારે માણસ ન કરવાની પણ ઘટના કરી રહેતો હોય છે. કોઈ માણસ પૈસામાં આંધળો થાય, કોઈ વ્યક્તિ ખાવામાં આંધળો થાય અને કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીઓની પાછળ આંધળો થાય. એ મોહદશાની પરાકાષ્ઠાઓ ન ધારેલી ઘટના સુધી પહોંચાડી દે. પાપની અંદર પણ મર્યાદા અને કંટ્રોલ એ શાસ્ત્રકાર ભગવંતનો માર્ગ છે. શ્રાવક જીવનને દેશ વીરતી કીધો છે. દેશથી વીરતી એટલે દેશથી બોર્ડર, કે તું આની બહાર તું ન જો, તો આટલો જ. એક બેન મળ્યા હતા, તું કેવી રીતે જન્મદિવસ મનાવ્યો? મને કે બસ કસીનો કરી આવ્યા. બસ બીજું શું કર્યું ત્યાં? 5,000 વધારે નહીં, બસ લઈને ઘુમાઈને આવ્યા. પતિ ઘરે પાછા આવી ગયા. બે વસ્તુ હતી સામે. જુગાર રમવો બહુ મોટું પાપ છે. શાસ્ત્રકાર ભગવંતોને માન્ય નથી. બીજી બાજુ 5,000ની લિમિટ પતી જાય એટલે મન તરત વાળીને પાછું આવી જાય છે. એ અંશ ખાલી કે મન આટલામાં પાછું પડે છે, એ અંશ પૂરતી વાત કરી તો મર્યાદા જોઈને એક ટકો આનંદ થાય છે. ખોટા રસ્તા પર છે એટલે કોઈ કારણ આનંદ મનાય જ નહીં, કારણ કે પ્રભુનો માર્ગ જ નથી જુગાર રમવો. પાપની મર્યાદા કેટલા કક્ષા શું? શેઠના દીકરી સાથે ગાંડો મોહ. ખબર નહીં શું મગજમાં તપ્યું, મોહનીઓની કોઈ ઉદ્રેકતા આવી અને શેઠના ઘરે જઈને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. લગ્ન કરાવો જ કે નથી કરાવો? શેઠ કે અક્કલ ચોર છે, મારું આબરૂ ઇજ્જત તું કઈ નાખી દેવા માંગે છે? મોહની ઉદ્રેક અવસ્થા એવી ભયંકર થઈ ગઈ, એ છોકરી ઘરમાંથી ઉપાડીને દોડવા રહી. દોડતો જાય છે, દોડતો જાય છે, દોડતો જાય છે. શેઠ, એના માણસો, એનો ભાઈ બધા એની પાછળ દોડે છે. બહુ દોડ્યો, બહુ આગળ. થાક્યો પણ જોયું તો કે આ લોકો તો પાછળ આવે છે. ચોટલી પકડીને ગળું કાપી નાખ્યું. મોહની પરાકાષ્ઠાઓ એનો પૂર્ણ વિરામ અહીંયા સુધી નથી પતતો, હજુ આગળ ચાલશે. અને હાથમાં એક ચોટલી પકડેલું મોઢું અને તલવાર લોહીવાળી ખતબત્તી લઈને આગળ ચાલવા રહે. ધડ છોડી સગો બાપ, સગો દીકરો, એનો સગો ભાઈ એ જગ્યા પર પહોંચ્યા ને દીકરી મળદું કપાયેલા ઘડાવાળું જોઈને પોક મૂકીને રડે. શાસ્ત્રકાર ભગવંતોએ તો કેવી ઘટના લખી છે. તરસ લાગી જ શેઠને ભયંકર. કરવું શું? સગી દીકરીનું લોહી પીવાની નોબત આવે છે. કલ્પના કરજો દ્રષ્ટાંત પર ખાલી, કેવી નોબત આવી. મળદું જ છે, સગી દીકરીનું લોહી પીવાના નોબત આવે. મારે એ વિષયને મારે હમણાં નથી અડવું.
આપણે આગળ ચાલતો ગયો. એક હાથની અંદર છોકરીને કાપેલું ધડ છે, જે મનગમતી પસંદવાળી છોકરી હતી, બીજા હાથમાં તલવાર છે. ખૂબ આગળ નીકળ્યો અને સામે એક મુનિનું સ્વરૂપ જોવાય છે. જંગલમાં કોઈ મુનિ કૌશકમાં ઉભા હતા. ખોટું કામ કર્યા પછી સારું નિમિત્ત મળે ને બહુ મોટું પુણ્ય થઈ ગયું, બહુ મોટું પુણ્ય. કાળ પરિપાક થાય ને તો જ મળે, બાકી ન મળે. બોમ્બેમાં નેપેન્સી રોડ પર જ્યારે અમે હતા ત્યારે ડાયમંડ માર્કેટના સારા ઘરના સુખી ઘરના પરિવારની છોકરી વર્લી સીફેસમાં સુસાઇડ કરવા માટે પહોંચી. સત્યગઢ નામની આપ 3 કલાક સુધી આટા મારતી રહી ગઈ. ક્યાંથી સુસાઇડ કરવું? લોકો જુએ છે, અહીંથી જુએ છે, અહીંથી જુએ છે. ચાલ્યા કર્યું. 3 કલાક થઈ ગયા. 7 વાગ્યાથી ગઈ હતી, 10 વાગી ગયા. મોબાઈલ બંધ કરી દીધો હતો, કોઈ પકડે નહીં. પછી તો હિંમત ન ચાલી, 10 વાગી ગયા. ઘરે કેવી રીતે જાય? ત્યારે ઉપાશ્રયની અંદર જે સાધીઓન સાથે 2-3 વખત કોન્ટેક્ટમાં આવેલી, સાહેબજીનો સ્વભાવ સારો લાગ્યો એટલે સીધી ઉપાશ્રયથી તે નેપેન્સી રોડથી ટેક્સી કરીને સીધી પહોંચી ગઈ ઉપાશ્રયમાં સાધીજીગોનની પાસે. રાતના 10, 10:30 વાગે રડવા લાગી. સાહેબજી કે થયું શું? એને ઘટના કીધી કે સાહેબ આવી ઘટના હતી ને હું દરિયા કિનારે ફરતી હતી, મને હું હોત ન. સાહેબ ચિંતા નહીં, પહેલાં એક કામ કર, ઘરે ફોન કરી કે નહીં સાહેબ ફોન નહીં કરીશ, મને એ લોકો મારશે, વળશે, આ કરશે. ચિંતા નહીં કર, અમે છીએ. એટલે એ લોકોને તું એ ચિંતામાં છે, બહુ ચિંતા કરતા હશે, તેરા ફોન કરતી. ઘરોડા કીધું ચિંતા નહીં કરો, ઉપાશ્રયમાં આવી જ તમે અહીંયા આવી જાઓ અને એની જે મૂંઝવણ એનું આપણે સમાધાન કરીએ. 12:30, 1 વાગ્યા સુધી એના પરિવાર સાથે દીકરીનું સમાધાન કરીને માર્શલ એમને સમાધિપૂર્વક કરી મોકલાવી. નિમિત્ત સંસ્થાઓને 500 પ્રકારના આવી શકવાના ચાન્સીસ છે. કર્મોનો ઉદય અને મૌનની ઉદ્રેક અવસ્થા એટલી ભયંકર છે કે ગમે તે કરી શકે. પણ ત્યારે એટલો પુણ્યદેવ હોવો જરૂરી છે કે જ્યારે આ નિમિત્ત બન્યું હોય ત્યારે તમારી પાસે એક સાધુનો વેશ તમારી સામે ખાલી આવવું જરૂરી છે. બસ આની સામે સાધુ આમ ધડ મૂક્યું છે, આમ તલવાર, લોહીથી ખતબત્તી તલવાર, આમ ટપકતા લોહીવાળી તલવાર આમ મૂકીશ અને પ્રદક્ષિણા પૂર્વક મુનિને વંદન કરે છે. મુનિ ભગવાન કૌશક પારી દ્રશ્યો જુએ છે. તાજું લોહી, આ ધળ, આની દશા શું હશે? 3 જ શબ્દ એને આપ્યા: ઉપસમ, વિવેક, સંવર અને સાધુ. આકાશગામીની વિદ્યાવાળા હતા, આકાશની અંદર ઉડી ગયા. આ સોચવા લાગ્યો કે આ શું કીધું? ઉપસમ, વિવેક, સંવર. હું આ શું છું? ઉપસમ, થોડોક શાંત થા. આ શું, કઈ અવસ્થા છે? થોડો શાંત થા. શાંત થઈને વિચાર શું કર્યું તે. શાંત થવાનું કીધું, મગજથી શાંત. અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી, ખોટું શું કર્યું? કાપી નાખ્યું, કાયમ માટેનું પતી ગયું. ચાલો, જે હેરાન કરતું હતું કાંટો જ કાઢી નાખ્યો, પતી ગઈ. જિંદગીની અંદર વસ્તુ સ્થિતિ પૂરી કરી નાખી. જેના માણસની અંદર વિકૃત દશા પડેલી હોય એ માણસ આ જ વિચારવાનો. આ કક્ષા શું વિચાર્યું? ગળું કાપી નાખ્યા પછી બી આ પરિસ્થિતિમાં સાધુ કે છે ઉપસમ. સંસારમાં રહેતા હોઈએ, હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થયો, બને ઘરની અંદર ઝઘડો થઈ જાય, અગ્નિ સામે અગ્નિ, ભડક્યા બે જણા. વાતનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કાંઈક હશે, વાત વધતી કોઈને કોઈ આક્ષેપ આરોપબાજી ચાલુ થઈ ગઈ હશે, આડી તેડી વાત પર ઝગડફગડ જાણતી હશે. છેલ્લે જેમ કૂતરાઓ ભસીને થાકીને ભસવાનું બંધ કરે તે રીતે થાકી પાકીને રૂમ બંધ કરીને પોતાની જગ્યા કાં તો પોતાની અવસ્થામાં જતા રહેશે. શાંત પડ્યા પછી વિચારશું તો આપણને આપણા પર હસવું આવશે, તો આપણે મૂર્ખા દેખાશું કે કઈ વાતની સ્ટાર્ટિંગ હતી ને શું વાત ક્યાં લઈ ગયા આપણે. કાંઈ નહીં હોય વાતમાં, દમ કશું જ નહીં હોય. અને આપણે આવી વસ્તુ માટે આવડો ઝઘડો, આશ્ચર્ય લાગે ક્યારે. આ શું? નો ડાઉટ સંસારમાં તમે કોઈ બી પરિસ્થિતિમાં હશો, 2 વાસણ જેમ ટકરાય અવાજ થાય એટલે કોઈ પણ વાતમાં ડિસિઝનમાં ઠકઠુક તો થવાની જ.
પણ એને તરત કેમ વાળી દેવી એ બહુ મહત્વનું છે. સાધુ એ 3 જ શબ્દમાં એને વાળી દીધો. પહેલો ઉપસમ, શાંત પડ. પહેલા તું શાંત પડ, શાંત થા. પહેલા તું શાંત થા. શાંત થયો, યસ, છે શાંત, શાંત, શાંત થાવ. ઉપસમ, શાંત, શાંત. કે અશાંત અવસ્થામાં મનની બુદ્ધિમાં વિવેક જ ન હોય. કસાઈ જ્યારે હોય ત્યારે વિવેક જતો રહે, ત્યારે માણસ ન કરવાની ઘટના કરી લે. એના માટે વિવેક રાખવાનો કીધો છે. એટલે વિવેક રાખવા માટે સૌથી પહેલા ઉપસમ થવું જરૂરી છે. એટલે શાંત થયું, ઓકે, ઓકે, શાંત. હવે શું? વિવેક, વિચાર. શું કહ્યું? શાંત થઈને વિચાર્યું ત્યારે સમજાયું, એક માણસનું ખૂન કર નાખ્યું. ખૂન આવે છે છાપામાં, રિતિક રોશન આમ ચાલે છે, કંગણા આમ ચાલે છે, વાંચતા હશો ન્યૂઝમાં. દુનિયાને કરોડો રૂપિયાની લઈ શકનારા, રૂપેરી પડદા પર નાચનારાઓની જીવન દશાની હાલત જોઈ. વૈરાગ્ય પામવાનું કેટલું મજાનું નિમિત્ત છે કે બે ગાંડિયાઓ શું કરી રહ્યા છે. જે ઝઘડા જિંદગીમાં આપણે ન વિચારીએ, ઝઘડા બે જણા કરી રહ્યા છે. અને નીચે એમ લખ્યું હતું આજે, બંને જણાને સમજાવવા માટે એના વેલ વિઝર ફ્રેન્ડો વચ્ચે પડ્યા, બંનેને કીધું પ્લીઝ સ્ટોપ ઇટ. તમને આવું તો નથી કરવું પડતું, તમે એનાથી એક સ્ટેપ આગળ છો. તમને કોઈ એવું છે ને તમે કોણ, તો કે ઋતિક રોશન એક સ્ટેપ આગળ, એમ કહેવાનું. કંગનાથી એક સ્ટેપ આગળ. એના જેવા ઝઘડા અમે નથી કરતા, અમે થોડાક સારા ઝઘડા કરીએ છીએ. જોકે કરતા જ નહીં હોય તમે. હસવું આવે એવા ઝઘડા છે. વિવેકથી વિચારવા બેઠો, આમે શું કહ્યું? એક છોકરીનું ગળું કાપી નાખ્યું. આટલી હિંમત આવી ગઈ મારે? હું આવો ભાન ભૂલી ગયો? મેં આવું કરી દીધું? વિવેક, વિવેક એટલે કર્ટસી, સભ્યતા. સ્કૂલમાં ટીચરે બહુ મને સ્પષ્ટ શબ્દમાં કીધું છે, વિદ્યા વિનયથી શોભે છે, પણ વિનય વિવેકથી આવે છે. સાચું કહું, વિવેક ત્યારે સમજાવતો જ નહોતો. હજુ બી વિવેક સમજવો મને થોડો અઘરો લાગે. વિદ્યા વિનયથી સમજ એ ગમે છે, વિનય વિવેકથી સમજ એ મને નથી ગમતું. અને વાત બહુ કંટ્રોલર વાળી છે. વિદ્યા વિનયથી, તમારી પાસે વિનય તો સરસ છે, વિનયમાં તમારી કોઈ કચાશ નથી. વિદ્યાર્થી તરીકે તમારો ગુરુ પ્રત્યેનો સદભાવ, વિનય અફલાતું છે. ભલે ને પછી સર આવીને તમારી રાહ જોતા હોય. તમે કીધું ના જે ભાવના કર્મક્ષેત્રમાં, વિનય વિવેકથી શોધે છે. જે દિવસે ગુરુ મીઠા થઈ જાય ત્યારે સમજી લેવાનું અધ્યાત્મ વિકાસ અટકી જશે. માતા પિતા ગુરુને કડવા જ રાખજો, ક્યારેય પણ મીઠા નહીં કરતા. નો સુગર કોટેડ, નહીં થાય. સમજાય છે? વિવેક દ્રષ્ટિ છે. વિદ્યા વિનયથી શોભે, વિનય વિવેકથી શોભે. વિનય એટલે તમારે કંઈક કરવાનું છે, વિવેક એટલે તમારે કંઈક છોડવાનું છે. વિ ન જ એટલે કરવું, વિવેક એટલે છોડવું. કરવાનું જલ્દી ફાવશે, પણ કરવામાં જે ખોટું થાય, જે કરવામાં જે નકામું હોય, કરવામાં જે અસદૃશ હોય તેને છોડી દેવું એ બહુ ટફ છે. રોટલી ખાઓ પછી ભાત ખાઓ, ભાત ખાઓ પછી રોટલી ખાઓ, ફરક શું પડે? તો કે વિવેક ન કહેવાય. ખાવામાં વિનય તો સરસ કરશો, આમ જ ભાત કરશો, આમ જ રોટલી ખાશો, વિનયમાં કોઈ કચાશ નહીં, પણ કે એ વિવેક ન કહેવાય, આમ જ થાય. સમજાય છે? એક ડૉક્ટરે ચિંતન કર્યું, ભગવાન મારો ધંધો એકદમ સહી સલામત ને સરસમાં સરસ કરજો. ડૉક્ટરે પ્રભુને પ્રાર્થના કરી, આ વર્ષે પ્રભુ મારો ધંધો બહુ જ સરસ મજાનો રાખજો. તો શું આ માન્ય છે? ડૉક્ટર ક્યારે સહી સલામત સુખી રહે? જેટલા લોકો વધારે દર્દી બને તો શું ડૉક્ટર ક્યારે પણ આવી ભાવના ભાવી શકે ખરી? ડૉક્ટર એક જ ભાવના ભાવી શકે કે પ્રભુ એવું સામર્થ્ય આપજે કે કોઈ પણ દર્દી મારે ત્યાં આવે તો એ માનસિક સમાધિ અને કાયાની સુખ અવસ્થા પ્રાપ્ત કરીને મારાથી દૂર થાય. આ વર્ષે મારા હાથમાં એક પણ કેસ એવો ન બને કે જેનું અણધારી ઘટનાએ મૃત્યુ થાય કાં તો અસમાધિ થાય. પ્રભુ એવું બરાબર છે, એ ભાવના બરાબર છે. અને એવી ભાવના, ભગવાન મારો ધંધો સારો થાય, પેશન્ટ મોકલતો જ રહેજે.
વિવેક બહુ મહત્વનો છે. શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ વિવેક પકડાવે છે. એ વિવેક ચૂક્યા તો ગયું. વિવેક કીધો વિનય નહીં, વિવેક વિભાગ કર. શું કર્યું? મોહ હતો તો રાગ, મોહ હતો ચલો સમજાયું. તને એના પ્રત્યેનું આકર્ષણ હતું, સમજાયું. તું મળી શકતો હતો, તે ઘડું કાપી નાખ્યું. તું આટલા હદ સુધી ઉતરી ગયો. સંવર પ્લીઝ, હવે તું પચખાણ કર. હવે આ બધી વસ્તુ ન શોધે. આત્મકલ્યાણ કર ને તો તારું શું થશે? હવે તો આ બધું બંધ કરી નાખીશ. ઉપસમ એટલે પેલા શાંત પ્રમાણ. જ્યારે બી સંસારની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં મન ચડ વિચળ થાય, કોઈ પણ પરિસ્થિતિમાં મનની પરિસ્થિતિ ક્યાંક પણ ડિસ્ટર્બ થઈ હોય, કોઈ સાથે અણધારી ઘટના કે અનબનાવ બન્યો હોય, પહેલું કામ સમાધાન કરવું, સમભાવમાં જવું. કોઈ પણ કેસ અમારી પાસે જ્યારે આવે ત્યારે પહેલા મહિને એ રીતે લઈએ ઉપસમ. આમને સાધના જ આપી છે, કોઈને પણ લઈ જાઓ, બહાર લાવીને એકદમ ઇઝી રસ્તો છે, ડિસ્ટર્બ થયેલા. ઉપસમ વિવેક સંબંધ, ઉપસમ વિવેક સંબંધ. બસ ભલે ફસાઈ ગયો હોય, પહેલા મેં એને ભૂલ ન કાઢી, એને સંભળાવે નહીં શું કરો છો, કેમ થઈ ગયું, શું ધ્યાન રાખવું, એવું કશું જ નહીં. કોઈ દિવસ તોડી નહીં પાડવાના. થઈ જ નહીં ભૂલ, આપણે સમજી શક્યા છે, પહેલાં એને શાંત પાડી દે, એને એક સહાનુભૂતિ આપે, પછી એને ધીરે 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 વિવેક કરીને બહાર કાઢે અને પછી શાંતિથી એને સંપર્ક આવે. આવું નહીં કરતું. કેટલું સરસ લાગે. આવી રીતે દરેકને તારવાની રીત છે. બૂમાબૂમ કરીને કાંઈ નહીં વળે. આ મસ્ત સાધના આપી છે ઉપસમ. કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. અમે જે પ્રવાસ યાત્રામાં ગયા અને ત્યાં નાનો છોકરા પીરસતા હતા ને એના હાથે આમ દૂધ ફટ કરતું પડી ગયું, દોડાઈ ગયું, એક ડોલ લખ્યું દૂધ કયું, એટલે બધા ઓળી લો, હે આને અપાતું હશે, હે આમ કરાતું હશે, બધા શાંત થઈ જાય. ઉપસામ. છોકરો નાનો છે, જિંદગીમાં જો અત્યારે એને અગર આ જો ઘટના થઈ જાય અને જો એક વખત એનામાં પીરસવાનો ડર ઘૂસી જશે તો આપણે ફેલ જતા રહીશું. કારણ કે આ ઘટના મારી સાથે થઈ છે. મારાથી જ્યારે માણસાને વરાવતા એક વખત આમ સાંસી છટકી ગઈ એટલે ચા પડી ગઈ ને બધી થળાઈ ગઈ, મને બહુ ત્યારે વઢી નાખ્યું હતું. અને આજે મારી હિંમત જતી રહી છે. સાંસી પકડે તો ડર લાગે, કારણ કે તમે એવું થઈ ગઈ ઘટના. કોઈ દિવસ થાય ભૂલ તો એને તરત તોડી નહીં પાડવાનું, નહીં. ભગવાન થોડી જે માણસે ભૂલ કરી છે નો ડાઉટ. પહેલા ઉપસમ, પહેલા એને તમે સાચવી દો, સહાનુભૂતિ આપી દો, પછી વિવેક, એમાંથી એને ભેદ કરાવો, પછી એને કહેવાય આવું તારે નહીં કરવા. કેટલું સરસ લાગે. હું તમને આવી રીતે જ સમજાવું છું ને. નથી કહેતો. પેલા ઉપસમ, એકદમ પેલા શાંત થઈ જાવ. બસ કાંઈ વાંધો નહીં, થયું તો થયું, કાંઈ વાંધો, શું થશે? એને હું વળીશ તો સુધરી તો નથી જવાનું, કાંઈ વાંધો. ઉપસમ, પછી વિવેક, પછી સમ. ભયભીત નહીં. ક્યારેય બી કોઈની ભૂલ પર તોડી નહીં પાડવું. એને પહેલાં એક વખત સાચવી, બસ સેટ કરી નાખવાનું, જાણે કાંઈ થયું જ નથી એમ થઈ જવું જોઈએ. 2-3 મિનિટમાં તો જાણે એની અવસ્થા જાણે કાંઈ કર્યું જ નથી એમ થઈ જવું. એને એના ગુનાનું ફીલ નહીં કરાવવાનું કે તે કેટલું મોટું ખોટું કર્યું છે. એને સાચવી લેવાનું. અને પછી એને મહેસાણામાં અભ્યાસ કરતા હતા અને એક વિદ્યાર્થી એક ગુનો કરતા પકડાઈ ગયો. એકાદશના દિવસે એ કંઈક વાપરતો હતો અને પકડાઈ ગયો. એકાદશું ભાંગી નાખ્યું અને કોઈ કારણસર પકડાઈ ગયું. અમને ખબર છે કે એકાદશું ભાંગવી ખોટું જ કહેવાય. બધા શિક્ષક અગેન્સ્ટ થઈ જશે. એટલે અમે એને મળવા ગયા. જેમ તમે ખબર અંતર પૂછવા જાઓ ને એમ અમે એને મળવા ગયા. બધું કાંઈ નહીં, જો સાંભળ, તારે એટલું કહેવાનું કે સાહેબ ભૂખ્યો નથી રહેશું, તો સખત ભૂખ લાગી હતી, મારી ઈચ્છા ન હતી પણ મારાથી થઈ ગયું. ખોટાને સપોર્ટ આપવા ગયો હતો અને ઓલું નીકળી ગયો એમ કહીને સાહેબને માફી માંગી, સાહેબ નેક્સ્ટ ટાઈમ આવું ને બધું શીખવાડ્યું હતું એમ કરીને નીકળી ગયો. એને ખાલી નાનો જ દંડ થયો. એક દિવસ જ્યારે મને સાહેબે સંકજા મારી, બપોરે 3 વાગ્યાનો સમય ને 3:45 વાગ્યા સુધી ઓફિસના રૂમમાં સાહેબે મને બોલાવ્યો. હું એકદમ નિશ્ચિંતતાથી ગયો હતો, કારણ કે મેં તો કંઈ ગુના કર્યા જ નહોતા. હોંશે હોંશે ગયો હતો. બોલાવ્યો આપણને.
એટલે ગુરુજીએ પહેલો તર્ક ચાલુ કર્યો ને મારા ગુરુજી તર્ક કરે ત્યારે હું નીકળી ન શકું ને હું જો ભૂલથી પણ બોલું તો હું ફસાવું એ 100%. મારા ગુરુજીનો તર્ક બહુ પાવરફુલ હતો અને મને ગુરુજીએ પહેલો તર્ક મારી સાથે કર્યો, આ સંસ્થામાં જે પણ કંઈ ખોટું ગરબડ થઈ રહી હોય છે વિદ્યાર્થીમાં એની રગે રગની તને ખબર છે એ અને તું અમને જાણ નથી કરતો એનો તારા પર ગુનો છે. વાત તો સાચી હતી કે મને બધી ખબર હોય કારણ કે બધાને પ્લાન મેં જ આપ્યા હોય. વિદ્યાર્થીને ન ફાવતો ને એને બસમાં ભાગી જવું હોય તો પ્લાન મેં બનાવ્યો હોય. આતંકવાદી બોમ્બ ફોડે એટલી પણ ને આમાં એટલી જેવા કામ કરું. એક વિદ્યાર્થીએ કીધું બેગ અહીંયા તૈયાર હશે તું સાલ ઓઢીને બેગ આમ હાથમાં રાખી નીકળજે આ રસ્તેથી. બસ સ્ટોપમાં કયા બસ કેટલા બી ઉપડે બધા રેકોર્ડ મારી પાસે તૈયાર હોય અને જેને ભાગવાનું હોય ખાલી પેન્ટ શર્ટ પહેરીને હાથમાં લોટો લઈને નીકળ્યો હોય એટલે એમ લાગે કે આ તો ખાલી લોટે જઈ રહ્યો છે. બસ સ્ટોપ પર લોકો બે જણા ઊભા હોય શાંતિથી, આ ત્યાં પહોંચે એટલે લોટો રિટર્ન થાય, સામાન સાથે એને ચડાવી દઈએ અને નક્કી કર્યું કે બસ ઉપડી જાય એટલે 20 મિનિટ સાહેબને જાણ કરવાની, સાહેબ વિદ્યાર્થી દેખાતો નથી, જાણ હું જ કરવા જાઉં પાછું. કેટલો સાવકાર થઈને બેસતો હતો. ઓનાને ફાવતું ન હોય તો આપણે એમ થાય કે મુક્ત થાય, બીજું શું બધાને બોક્સમાં મોકલવા હતા ને મારે એટલે આવા ગુના કર્યા છે. એક એકને ભગાડતો, ટ્રેનમાં મૂકી આવતો, બસમાં મૂકી આવતો, બધા પ્લાન બનાવી આપતો, આમ કર કોઈ બી પ્લાન બનાવી શકતો આરામથી કારણ કે બધી ચાવીઓ મારી પાસે રહેતી, બધા ગેટની બધી ગેટ બધી ચાવીઓ મારી પાસે રહેતી અને હું બધી કોઈ પણ ચાવીથી કોઈ પણ બધું ખોલીને બધું રસ્તા હું કાઢી શકતો, રાતના 2-3 વાગે ઉઠાડી બધાને પહોંચાડી શકતો, બધું કામ કરી શકતો. મારા ગુરુજીને ગંધ પહોંચી જતી, ખબર નહીં એમને કેમ આઈડિયા આવી જતો હજુ સુધી મને નથી ખબર પડી. મારા ગુરુજી મને કેવી રીતે પકડી લીધા. મારી આસપાસ કોઈ એવા જાસૂસ હતા એવું પણ નહોતું. મારા ગુરુજી બહુ જ્ઞાની હતા અને મને પહેલો તર્ક કર્યો, આ સંસ્થામાં જે પણ કંઈ ખોટું થયું છે થઈ રહ્યું છે ની રગે રગની તને જાણ છે તે અમને જાણ નથી કરી એ તારો ગુનો છે. સાહેબ હું તો અહીંયા ભણવા આવ્યો છું, મને કાંઈ ખબર નથી. સાહેબે ઉપસમ ભાવે ચાલુ કર્યું મારી સાથે, બહુ ઉપસમ ભાવે. મારા સાહેબના તર્ક સામાન્ય છે. સાહેબ કે શું ભણવા આવ્યો છે તો અમને બી ખબર છે, તો અહીંયા બધું ખોટું કેમ થઈ રહ્યું છે? સાહેબ મને જ નથી ખબર કે ખોટું કેમ થઈ રહ્યું. જો તો અહીંયા રહે તને ખબર નથી પડતી કાંઈ, કેમ તું સમૂર્છિમ છે તો તને ખબર ન પડે? સાહેબ આમ ફસાય. સાહેબ એમ નહીં, તો તું ગર્ભ જ છે ને, તારામાં મન તો છે ને, બુદ્ધિ તો છે ને. હા સાહેબ એટલે જ તું ભણી શકે છે ને, તો તારામાં ભણવાની જ બુદ્ધિ છે, આ બધી બુદ્ધિ નથી? ના ના એવું નથી, બુદ્ધિ તો છે. સાહેબ એ તો હવે જવાનો જ હતો તો એ જતો રહ્યો, એમાં મને શું ખબર પડે. હા જવાનો હતો, તને કહેતી હતું ને તેમને જાણ કેમ ન કર્યું? તમે પ્રિકોશન. હું એક વસ્તુથી આમ નીકળવાની કોશિશ કરું ત્યાં સાહેબ મને જે પકડીને ફસાવતા ત્યાં. ઘટના એવી હતી, 15 વિદ્યાર્થી ગુના કર્યા હતા, 15ને ખાલી ઇન્ફોર્મેશન લીધી, છેલ્લે મારા પર બધો જ કસ કાઢી નાખ્યો અને 15 વિદ્યાર્થીએ મારી તાળી પાડીને સ્વાગત યાત્રા કરેલી. ત્યારે હાથ મિલાવ્યો હતો બધાએ કે અમે બચી ગયા, તું એકલો બધું સંભાળી લીધું. શું હાલત થશે. પણ સાહેબે 3 વસ્તુ બહુ ક્લિયર સમજાવી, એકદમ ઉપસમ ભાવે જ મને પકડ્યો છે અને વિવેક કરીને મને સમજાવ્યો છે, આ તારું ભૂલ, આ તારી ભૂલ, આ તારી ભૂલ, આ તારી ભૂલ અને નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ થવી ન જોઈએ. સંભાળ પચખાંડ સમરી મને નહીં એટલું મારો બહુ પ્રેમ હતો. મારા ગુરુજીને મારા પર સખત પ્રેમ. એનું કારણ છે ને પ્રૂફ ન મળે. એ પ્રૂફ કે મેં પ્લાન જ બનાવ્યો ને, મૌખિક પ્લાન, લેખિત પ્લાન ન હોય ને, મૂકવા ન ગયો કોઈ દિવસ, એટલે હું પ્રૂફ માનું. એમ તો બુદ્ધિશાળી હતો પાછું. મને મારા ગુરુ કહેતા હતા બહુ પાક્કો જબરો છે તો, એમ કહેતા મને. હું કહેતો સાહેબ આપના આશીર્વાદ છે. અને ગુરુજી સમજતા બી હતા ને કે જે જાય છે એને કેમ મોકલે, જેવી ગુરુજી બહુ વાકેફ હતા. 42 એક્સપિરિયન્સ એમની પાસે હતો. અમે તો 6 વર્ષના પૂતળા હતા, અમને શું ખબર. એટલે એટલો પ્રેમ બી હતો. પણ હકીકતમાં કહું, જે જગ્યાએ વઢ્યા છે ને એ જગ્યાએ હકીકતમાં વઢ્યા નથી, શીખવાડ્યું છે. સાચું કહું, એમને જ્યાં જ્યારે મને વઢ્યું છે, જે જગ્યાએ મારી ભૂલ બતાવી છે ને, મને મારા લાઈફમાં એ બધી ઘટનાઓમાં એ કામમાં જ આવ્યું છે. એ જ તર્કો જે તર્ક ગુરુએ મારી સાથે કર્યા હતા એ જ તર્કો હું બીજા સાથે કરતો હું જીત્યો છું. મારી લાઈફમાં એ બધી સત્ય ઘટનાઓ બની છે. એટલે મને ત્યારે તો હકીકત એમ લાગે છે કે સાહેબ આટલું ઓછું કેમ વળ્યા, થોડું વધારે બોલું હતું.
પણ ત્યારે આપણને સમજાય નહીં કે ગુરુ કેટલા જ્ઞાની હશે. હજુ સુધી અમે એમને ગુરુને સમજી નથી શક્યા અને સમજવું પણ નથી અમારે હવે. અમને આનંદ છે કે અમને ગુરુ સરસ. ઉપસમ વિવેક સંવર્તનો શું સમજાય? શાંત થાવ. કોઈ બી ઘટના થાય પહેલાં શાંત થવા. ઘરના દીકરા દીકરી કોઈ પણ ઘટના કરે તરત તોડફોડ નહીં, પહેલાં શાંત થવા. શાંત પહેલાં પડી જાઓ, પછી એમાંથી રસ્તા નીકળશે. પછી વિવેક કરો, એક એક વસ્તુ ખુલ્લી. પછી હવે આ નથી કરવું, હવે આ ન થવું જોઈએ, હવે આપણે આ ન થવું જોઈએ, સંવર કરતા જાઓ, ક્લિયર થઈ ગયું વાર્તા પતી. ભાષા સમિતિ, શ્રાવક કેવો હોય એની ભાષાની સમિતિ હોય. ઓછું બોલે, મહત્વનું બોલે, વ્યર્થ ન બોલે, કામનું જ બોલે, પરફેક્ટ બોલે ને બોલે ત્યારે આમ લાગુ છે ફૂલ જયરા અને મોતી જયરા. સમજાઈ ગયું? મેંઢો હોય તો એ ન કામનો, બહુ બોલ 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 કરે તો એ નહીં કામનો. બહુ બોલ બોલ કરશો તો વેલ્યુ જ નહીં હોય. અને મીંડા હશું તો ક્યાં તો કંઈ બોલતો જ નથી, મીંડો છે. પણ બોલતા રહેવાનું, પણ પ્રેમવાળું. કોઈને પકડીને કોઈને તોડીને કંઈ પ્રાપ્ત નથી કરવાના આપણે. છોડી દેવું, મૂકી દેવું, ચાલ્યા કરશે. 50-60ની જિંદગી છે, મજાથી જીવવાનું, એન્જોય. બસ જ્યાં જઈએ ત્યાં આનંદનું વાતાવરણ સર્જાઈ જવું છે. આમ લોકો આમ જઈએ ને હસવું, આમ આનંદ આવી જવો જોઈએ. અને જ્યાંથી જે ત્યાં લોકોને આપણી ફીલ થવી જોઈએ કે તમે નથી, અમે તમને મિસ કરીએ છીએ, એમ સમજો કે ભાષા સમિતિ. શાસ્ત્રકારે સમિતિઓ બહુ ડીપ કર્યો છે કે પાપવાળા વચન નહીં બોલવાના. સમજાય છે? ક્યારેક તમને બહુ આનંદ આવી જાય, સર ક્યાં જવાનું છે? ત્યાં છે ને આ હોટલ બહુ જ સારી છે, સર ત્યાં ખાસ જજો. તમે બાંદ્રા હિલ રોડ જાઓ તો રીતુની બાજુની પાણીપુરી તો ખાઈને જ આવજો. સરસ. અને ક્યાંથી ક્યાં પહોંચાડીને તમે મને શું શીખાણ આપી તો તમને ખબર જ ન પડે. કયું બોલો છો? કોની સાથે બોલો છો? પાપની પ્રવૃત્તિના વચન આપણે ન કહેવાના. જ્યાં હોય ત્યાં વિવેક હોય. પછી કેટલા શબ્દોમાં કેવું ને કેટલી સમજણ કોને કેવું, વિવેક જોઈએ. ગમે તે પાપના વચનો કહી દેવાના નથી હોતા. બહુ સમિતિ એટલે લિમિટ. પાપના વચન ન બોલાય એની લિમિટ, યથાયોગ્ય બોલાય એની લિમિટ, અને જે બોલો એવું બોલાવવું જોઈએ કે જે વાક્યની અંદર કોઈ પણ શબ્દોની અંદર માર્મિકતા કે લઘુતા ન હોવી જોઈએ. શબ્દો થોડા ઊંચા અને સરસ નીકળવા જોઈએ. એ ભાષા છે. મહેસાણાની અંદર અભ્યાસ કરતાં અમે પર્યુષણ કરીને આવે એટલે અમારે બધા વિદ્યાર્થી બધા ભેગા થવાનું. દરેક ગુરુજી પણ આવે, બધા ગુરુજી પણ બેઠા હોય. અને એક વિદ્યાર્થી ઊભા થઈને બોલવાનું કે હું આમની સાથે ગયો હતો પર્યુષણ કરવા, આ દેરાસર હતું, આ ભગવાન હતા, આટલા શ્રાવક હતા, આટલા શ્રાવિકા હતી, અમે વ્યાખ્યાન આવી ત્યાં છું, અમે પોષદ આટલા કર્યા, આમ કર્યું તેમ કર્યું, બધું બોલવાનું. હું ત્યારે પ્લાન બનાવતો, કારણ કે ઓલો વિદ્યાર્થી કે સાહેબ 2 પોષદ કર્યા, તો કે સંસ્થાની છે 3 પોષદ હતા, 2 કેમ કર્યા? વ્યવસ્થા તો હતી કે તું 2 કરી છે કોઈ. એટલે અમે એમ જ કે 3 જ કર્યા, એમ જ બોલવાનું બધા 3 જ કર્યા હોય, 1 પણ બોલાય 3. સાહેબની સામે બોલવાનું. તમને લાગે છે ધૂળ નીકળી જતી હતી હવે ત્યાં. આમ પતી જાય ને તમને 12 નોકાર ગણતા હશો. હાશ ભાઈ તો આજનું ગયું. તમને ખબર નથી એક પ્રતિક્રમણ સૂત્ર બોલવાનું હોય. 14 અમારે અતિજર રાજસ્થાનથી અમને રીતનું બીપી હાઈ હોય, અમારું ટેન્શન હોય, કેટલું આમ પાકું કર્યું હોય, એક ભૂલ ન પડે. પસીનાથી તો રેબઝેબ જ થઈ ગયા હોય. જેવું સૂત્ર પતી જાય ને આમ હાશ કરવું ભાઈ, હાશ, જીવમાં જીવ આવ્યો એમ લાગે. સ્ટ્રીક હતું. ઉવસમ, પ્રાકૃતમાં ઉવસમ થાય, સંસ્કૃતમાં ઉપસમ થાય, વનો પ થઈ જાય. ઉવસમ વિવેક સંવર, ઉપસમ છે. સંસ્કૃતમાં ઉપસમ કહેવાય. ગાથા સૂત્રમાં ઉવસમ લખેલું છે. તો હું ઊભો થયો. એવું તો ગુરુજી સાથે હું કલકત્તા ગયો હતો પર્યુષણ કરવા માટે. એટલે ગુરુજી મોટા હતા, હું નાનો હતો. મેં ચાલુ કર્યું. ગુરુજીને બોલાવ્યો, રિપોર્ટ અમારે આપવાનો. એટલે મારો નંબર ઊભો થયો. મારી સાથે ગુરુજી આવ્યા હતા. હવે આમાં મેં કેટલો મોટો ગુનો કરી નાખ્યો વિચારો તમે. ગુરુજી મોટા છે ને હું નાનો છું, તો મારે શું કર્યું? ગુરુજી સાથે હું ગયો તેમ બોલવાનું. અને મારાથી નીકળી ગયું. મારી સાથે ગુરુજી આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ મારી જો અહંકાર તો જો કેવું ગાજે, જો આ જ્ઞાન તારું કેવું આમ હંમેશા આમાં શું થયું ભાઈ સાહેબ? શું થયું? તારી સાથે ગુરુજી હતા કે ગુરુ સાથે તું ગયો હતો? ઓ સાહેબ, ગુરુ સાથે હું ગયો હતો. બધાની વચ્ચે ત્યાં ને ત્યાં ઓપરેશન થાય. તમને પંડિત બનવાના છો, બહાર નીકળવાનો છો. તમારી પાસે આટલું પણ તમને સમજતી કે કોને શું આપવાનું. બોલો કેવું એક ગીત શિક્ષક. આગળ ભૂલ થઈ મારી. આમ હતું ને પર્યુષણ હતું ને મારું પ્રવચન ત્યાં 8:30 વાગે રહેતું હતું. પ્રવચન? હા સાહેબ, મારું પ્રવચન તું આપતો? હા સાહેબ, પ્રવચન.
આ પ્રવચન થતું હતું, બહુ સાહેબ લોકો આવતા હતા ને એપ્રિશિએટ કરતા હતા મને, બહુ સરસ થતું હતું. જો જો આ પ્રવચન આપે, જો આ કેવડી થઈ ગયો છે કે સાહેબ બોર્ડ પર લખાતું હતું, તું જ લખવા આપે તો લખે જ નહીં લોકો કે. તો સાચી છે. પ્રવચન તમે આપો, ગીતાર્થના પ્રવચન હોય, મહાત્માના વ્યાખ્યાન હોય, તો તમે શું, તમારું તો એમ જ કહેવાય કે પ્રભુની કૃપાથી પ્રભુની કોઈ બે વાત અમે બતાવવા માટે 9 વાગે બેસતા હતા. આટલી લેવલ પર આવીને આટલું સરસ વાતને પણ અમારે આમ કહેવાય નહીં, કારણ તમે વેશ ક્યાં પહેર્યો છે, તમે પ્રવચન શબ્દ, મહાત્માનો યોગ્ય શબ્દ તમારી સાથે તમે જોડ્યા કેમ. અને એમ જ કેવું પડે, ધર્મની પાયાની સમજણ અમે આપી રહ્યા છીએ. બોલો શું બધાની વચ્ચે એક એક વસ્તુને જે અમને સમજાય, ભાષા સમિતિ આ તમારી સાથે ન જ શોભે. આ જ વાક્ય તમારી પાસે તમારા મુખમાંથી હોવું જોઈએ, બહુ ક્લિયર વાત કરતા. ભાષા સમિતિ, ખ્યાલ આવ્યો? ઘરમાં એકલા બૂમાબૂમ કરતા હતા ને હું જરાક પહોંચી ગયો તો તમારા અવાજ એકદમ શાંત થઈ ગયો. સરસ. આ ભાષા સમિતિ નથી કે કોઈને સારું દેખાડો એટલે અવાજ શાંત કરી દો છો ને બાકી અંદર બૂમાબૂમ ચાલતા હોય. નોકરો સાથે ઊંચા અવાજમાં વાતો કરીને, હું સમજુ છું એ લોકો એ જ ભાષા સમજતા હશે, મને ખબર છે, પણ તમે ઊંચા અવાજ બોલીને કંઈ પામી નથી જવાના. મને એવું જોઈએ છે ઘરની અંદરનું વાતાવરણ એવું શાંત હોવું જોઈએ કે ઘરની દિવાલની બહાર અવાજ ન હોય. નાનો હતો ત્યારથી સાંભળ્યું છે ભીતને પણ કાન હોય છે, ભીતને પણ કાન. હું ભીતને કાન, ક્યાં કાન છે? હંમેશા ઘરની અંદર ભીતને પણ કાન હોય છે, અવાજ નહીં કરો, ઓછું રડો, ભીતને પણ કાન હોય છે. આ કહેવત બહુ માર્મિક છે. અંદરની રૂમમાં દીકરા ઉઠ્યા ન હોય એટલે કેવી બૂમાબૂમ ચાલુ થાય, ચિંટુ ઉઠો જલ્દી, કિચનમાંથી બૂમાબૂમ ચાલતી હોય. અત્યંત પ્રેમ હોય માનો, રૂમમાં જઈને કોને પણ તો પછી બૂમાબૂમ શું કરો છો ઘરની અંદર. ભાષા સમિતિ, તમારી સીમિત ભાષાને બાંધવાની છે બે રીતે, અવાજની લિમિટેશન, શબ્દોની મધુરતા અને શબ્દોની ઉચ્ચતા, અને થર્ડ પાપવાળા વાક્યો ઓછા રાખી. ફરીથી એકવાર તમારે ભાષાની સીમિતતા બાંધવાની છે. નંબર 1, ઓછું બોલીને, મધુર એટલે મીઠું, મીઠું મીઠું બોલે છે એમ નહીં, મીઠું બોલીને, અને શબ્દોની ઉચ્ચતા સાથે. તમારા શબ્દો બી એકદમ ઊંચા રહેવા જોઈએ. નંબર 2, પાપવાળા વચનો, પાપવાળા વચનો બને ત્યાં સુધી એવોઇડ કરવા. ચાલે બને ત્યાં સુધી, સંસારમાં જ આપણે કંઈ ટોટલ એવોઇડ નહીં કરી શકીએ, જેટલું બને એટલું ઓછા શબ્દોમાં આપણે બતાવવાનું, બસ જેટલું બચે એટલું બચવાનું કોશિશ કરવાની. ખ્યાલ આવ્યો? બરાબર. આ ભાષા સમિતિ છે અને ભાષા બહુ મહત્વની છે. મારવાડીમાં 2 પ્રકારની ભાષા આવે, મોટી મારવાડી, નાની મારવાડી. નાની મારવાડી વાળો થૂં કંઈ કરે રહ્યો કે થૂં કંઈ કરે છે, થૂં બોલે. મોટી મારવાડી સાંભળે જોધપુર બાજુની, ઓપે કોઈ કરે રહ્યા, તુંની જગ્યાએ ઓપે થઈ જાય. રિસ્પેક્ટ, કેવી સરસ ભાષા લાગે. સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટીચરે મને એક વસ્તુ કીધી હતી, મમ્મીને શું કહેશો? એટલે મેં કીધું સાહેબ અમે તો તું કહીએ છીએ. ટીચર કે નહીં, એને તમે કહેતા શીખો, તું નહીં. બહુ અઘરું હતું અમારા માટે, કારણ કે કોઈ દિવસ મમ્મીને તમે કહેવાની હિંમત ન આવી. વર્ષોથી બચપનથી તું આમ કેમ કરે છે, તું આમ કેમ કરે છે, તું આપતી કેમ નથી, ખબર નહીં, માને તું જ કહેવાનું. આપણા બધાના જીવનમાં એક એવી ઘટના હોય કે આપણે તું જ કહીએ છીએ. પછી બીજા પીરિયડની અંદર મેં કીધું ટીચર તમે મને તમે કહેવાનું કીધું, પણ કંઈ ડિફિકલ્ટ લાગે છે, તું કહે તો જરાક આમ સારું લાગે છે. ત્યારે ટીચરે સમજાવ્યું એ તું શબ્દમાં તુકારો હોવા છતાં પણ માતાનો અને દીકરા વચ્ચેનો પ્રેમ એટલો પરાકાષ્ઠા પર હોય છે કે તેમાં તુકારો મહત્વ નથી હોતો, પણ પ્રેમની પરાકાષ્ઠાથી એ વસ્તુ નજદીક હોય છે. જ્યાં નજદીક હશો ત્યાં તું કહેશો, જ્યાં દૂર હશો ત્યાં તમે કહેશો. વાત એમ હતી રિસ્પેક્ટ આપવાની. તો અમે કીધું સાહેબ અમે સેટ નથી થતા, તો અમને કેવી રીતે વાયડા છે, અમને તુકારો કરે જે રીતે અમને નથી સમજાવ્યું. અમને એમ સમજાવ્યું છે કે ત્યાં તમારું વચ્ચેનું અંતર દૂર નથી, નજીક થયા છો, માટે તમે આ લેવલ પર તું શબ્દ બોલી શકો છો. આ લેવલ સમજાવ્યું છે. ખ્યાલ આવ્યો? બરાબર. આ ભૂમિકા સુધી પહોંચાડ્યા છે. આ માધ્યમ બતાવ્યું ભાષા સમિતિ. અને ભાષા તો એટલી ઊંચી રાખવાની છે. કોઈ બી વ્યક્તિ માટે કોઈ પણ શબ્દ બોલતા પહેલાં બહુ વિચારવાનું.
સત્ય ઘટના બોલતા પહેલાં પણ 100 વખત વિચારવાનું. કારણ કે આ વાણી એવી છે, શબ્દો અને બાણ નીકળ્યા પછી પાછા વળતા નથી. શબ્દો અને બાણ બે નીકળ્યા પછી પાછા વળતા નથી. એ જાય પછી એની માફી આપવી પડે ને ભૂલ સુધારવી પડે, એ ન ચાલે. બહુ જ વિવેકપૂર્વક ધ્યાન રાખીને બોલવાનું. બોલાઈ ગયા પછી કાંઈ નહીં. બહુ જ વિચારી વિવેકપૂર્વકની વાણી સાથે, ભાષા સાથે તમારે બોલવાનું છે. સમજાઈ ગયું બરાબર? એક ભૂલ પણ થઈ ગઈ, એક જગ્યા પર બી કંઈ અપલપ થઈ ગયો તો એના પર ડિસ્કશન જુદું થઈ જશે. અને એટલે જ આપણા દેશના મિનિસ્ટરો હંમેશા ફસાઈ જતા હોય છે. આશા મોટી આપે, ટ્રાય વિચાર કરતા હશે, કરવા દેતા નહીં હોય, પ્રૂફ બધું થાય નહીં, લોકો શબ્દ પકડે, શબ્દ પર મંથન કરે, એના પર એને ખોટો પાડે. આ બધી પરંપરાઓ ચાલે છે. એ પરંપરા કાલે બીજા સાથે જેના પુણ્ય પડશે એના માટે થશે. એટલે કોઈ પણ ઘટના એવી થશે કે જે ઘટના થકી ભાષા, આપણી ભાષાનો પ્રયોગમાં ક્યારેય બી આપણે ફસાવાનો છે. એટલી એકદમ ઉત્કૃષ્ટ ભાષા છે. અમે એવા ધાર્મિક નહીં પણ જૈન ધર્મનું થોડું નોલેજ જાણતા, પણ સ્કૂલની અંદર ડિગ્રીમાં જજ સુધી પહોંચેલા અને વયોવૃદ્ધ લોકોને જ્યારે મળીએ ત્યારે એ લોકોની જે ભાષા, એ લોકોની બોલવાની જે મીઠાશ, એ લોકોનો જે મહાવરો અદ્ભુત લાગ્યો. દિલ્હી ગયા ને પંજાબીઓને મળ્યા, બહુ ભાષા. હાંજી હાંજી શું આવ્યું, સાંસી થઈ ગઈ. મેં તો મસ્ત બોલતા હતા બધા, મીઠું એકદમ મસ્ત. હાંજી પણ આનંદ આવે કે કેવી કેવી સરસ ભાષાના પ્રયોગ દ્વારા કરીને દરેક દેશની અંદરના વ્યવહાર થતા હોય છે. અને એ દેશનો વ્યવહાર એ ભાષાના કારણે જ સમૃદ્ધ બને છે. જે દેશની ભાષા મીઠી, મધુરી અને ઉચ્ચતમ લેવલવાળી હોય એ માણસો અને એ માણસોનો વિનય એની ભાષાથી ઓળખાઈ જાય. તમે જેવી ભાષા બોલશો એ તમારા દેશ ઓળખાઈ જશે. જેમ જેવો વેશ એવો દેશ, જો પહેરવેશ એવો દેશ, એમ જેવી ભાષા એવો દેશ. એ ખ્યાલ આવી જશે. એ ભાષા પરથી પકડાઈ જશે. ભાત ખાધો, ભાત ખાધી અને ભાત ખાધા 3 બોલશો તો સમજી જઈશ. 3 બોલનારા મળે. ભાત ખાધો, ભાત ખાધી, ભાત ખાધા. 3 પ્રકારના માણસો બોલનારા મળશે. 3 તેનું લેવલ ખ્યાલ આવી જશે કે આમ છે, આમ છે, આમ છે. ખ્યાલ આવી ગયો બરાબર? એટલે આ પ્રમાણે ભાષાનું ઉચ્ચતમ લેવલ મૂકવાનું. ભાત ખાધા એટલે એ તો ઠીક છે, દરેક દેશની ભાષાનો જ પ્રયોગ થઈ ગયો તો એ લોકો તો વર્ષોથી બોલતા એમ જ બોલવાના છે ને, એ તો કાંઈ ના થાય. પણ આ ભાષા આમ જ શોભે, પડી જાય આપણને કે આ બરાબર નથી. પણ ગુજરાતની અંદર માણસા ગામની ભાષા બહુ સરસ. હા, એ બોલતા તો તમને ખબર ને, એની ભાષા ગુજરાતી બહુ ટિપિકલ ભાષા છે. એ વાતો કરતા હોય તો એમ લાગે ઝઘડા કરે છે. સમજણ નહીં પડતી લ્યા એમ બોલે, તમને ખબર જ ન પડે શું બોલે છે. એ ગુજરાતી ટિપિકલ ભાષા છે, આવે જ નહીં. તારા હાટું તો આ કામ કર્યું તો મારા માટે આટલું ધ્યાન ન રાખ્યું કે તારા હાટું એટલે શું? સ્ટાર્ટિંગમાં મહેસાણામાં બહુ તકલીફ પડે. લોકો ઓલો બોલે શું બોલ્યું તું ભાઈ, બોલ ને. ઓલો બોલીને પછી મજાક કર્યા કરે કે આમ તો કંઈ સમજણ, ગુજરાતી તો નથી આવડતું કે તને. આપણી ગુજરાતી કેટલી સરસ. તારા માટે મેં આટલું કામ કર્યું તો તારા હાટું. પણ મજા છે. પહોંચ્યું એ તારું નહીં આવે. પહોંચ્યું એટલે શું? 5 પૈસા અને પહોંચ્યું કે. પણ મજા છે. દરેક દરેક દેશની ભાષાની મજા હોય છે. માણસાની ભાષા જુદી, મહેસાણાની જુદી, અમદાવાદની જુદી, નડિયાદી જુદી, ખંભાતી જુદી, બધી ભાષાઓ જુદી છે ભાઈ. અને દરેક દેશની ભાષાની સાથે સેટ થવું એ બી બહુ મજા છે. ભાષા સમયે 6 જીવ કરુણા. 6 પ્રકાર જીવ પર કરુણા રાખવાની છે. 6 પ્રકાર એટલે એમ શું, બધા જીવ પર કરુણા રાખવાની. 6 પ્રકારમાં પૃથ્વી કાય, અપકાય, કેવકાય, વાવકાય, વનસ્પતિ કાય ને ત્રસકાય આવે. એ બધા જીવ આવી. બધા જીવ પર કરુણા રાખે. હવે કરુણા એટલે શું? ઘણા લોકો કરુણાનો મિનિંગ દયા કરે છે. ઘણા કરુણા એટલે એમ કહે છે કે કોઈના દુઃખમાં સહભાગી બનો. ઘણા કરુણા મિનિંગ એમ કરે છે કે આપણે કોઈને સહાનુભૂતિ આપીએ. પણ કરુણા એટલે આપણી પાસે પહેલાં દિલમાં દર્દ જોઈએ, દિલમાં પીડા જોઈએ. આપણા દિલમાં જો કરુણા આવશે તો એ કરુણાનું રિએક્ટ, એ કરુણા બહાર બહુ સરસ રીતે આવશે. દિલ પથ્થર હશે તો કરુણા જ નહીં પેદા થાય. કોઈ અવસ્થાની અંદર કોઈ પણ જીવની દુઃખી અવસ્થા દેખાય એટલે આપણા હૃદયની અંદર રીતસરના હિચકિચાટ, રીતસરના આપણા હૃદયમાં ધબકારાઓ ચેન થઈ જાય ત્યારે સમજીએ કે કરુણા આવે છે. રસ્તા પરથી જતા હતા ને એક બેન ગાયને મારી મારીને લઈ જતી હતી.
પાછળથી લાકડી મારે થાટ થાટ. બેનની પાડેલી ગાય હશે એમ તમને કહું છું. ઘાસ ચારા માટે સવારે લઈ જતી હોય એટલે મારી મારી લઈ જતી હતી. એક ગાય ધીરે ચાલતી હતી, પાટ પાટ એને પડતી હતી. આપણને અવાજ આવે એવું વાગતું હશે. ગાયને કેટલું વાગતું હતું ખબર નથી, પણ આપણને અવાજ આવે જેટલું આપણે સમજી શકીએ છીએ. શું થાય આપણી હાલત? ખીચાટ થઈ જાય. એક 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 આમ પાટ પડતી જાય આપણને કંઈક થવા લાગે. દુઃખ કોકને છે, દુઃખ આપણને વાગે. સમજાય? આને કહેવામાં આવે છે કરુણા. આપણા હૃદયમાં આવી કરુણાની પરાકાષ્ઠા જોઈએ. આવી કરુણાની પરાકાષ્ઠા. જે દુઃખની ભૂમિકા જગતના જીવોને મળે છે, એ દુઃખ જાણતાની સાથે જ આપણા હૃદયની અંદર દર્દ ચાલુ થઈ જાય. સમજાય? એક ભાઈના ઘરે આખું વરદરમન કેરી ના આવ્યું. કેરી કેમ નથી આવતી ઘરે? મને કે મુંબઈમાં બોમ્બલાસ્ટ થયો ને આટલા લોકો મરી ગયા, તો વખતે નક્કી કર્યું કે આપણે કેરી નથી ખાવી, કે આટલા બધા પરિવારને આવી તકલીફ થઈ, આપણે કેવી રીતે ખાઈશું? શાસ્ત્રકાર ભગવંતોને આ માર્ગ મોક્ષ માટે માન્ય નથી. મોક્ષ માટે તો આરાધના કરવાની છે. કોક માટે આવું બધું કરો એ બધું સંસારિક એંગલ છે. પણ આપણે અત્યારે કરુણા સમજી રહ્યા છીએ. એટલે કરુણાની દ્રષ્ટિએ આ વસ્તુ બહુ પરાકાષ્ઠા છે. કે કરુણા કેવી સરસ હશે કે કોકના દુઃખમાં એ પોતે સહભાગી બની અને થાય. કોઈ આપણું ઓળખીતું પાળખીતું વ્યક્તિ માટે આપણને દિલમાં દર્દ થાય. અજાણ્યા માણસ માટે કરુણા થવી છે. શાસ્ત્ર લખ્યું છે દુઃખી તે શું દયા, સા કરુણા. દુઃખી જીવો પર તમને દયા થાય. તો આ સંસારમાં કોણ દુઃખી નથી? દુઃખની વ્યાખ્યા ખાલી ગરીબ માણસો, ઝૂંપડામાં રહેનારા માણસો. આપણે તો કંઈ સુખમાં બેઠા છીએ. મોક્ષમાં નીકળેલા બધા દુઃખી જ છે. બધા પર કરુણા કરવાની છે. તમારી પાસે બહુ મોટી કંપની હોય, ફર્ટિલાઇઝર જેવી કંપની હોય, બહુ મોટા પાપ જેમાં થતા હોય, તો ગુરુને તમારા પર કરુણા હશે, કૃપા નહીં હોય. તારો આત્મા જશે ક્યાં? દીપક ફર્ટિલાઇઝરના વડીલ હતા, અને વડીલે એક વખત જાહેરમાં કીધું હતું કે મારા ગુરુને મારા પર કૃપા નહીં, મારા ગુરુને મારા પર કરુણા હતી. દરેકને ગુરુ પરની કૃપા હોય છે, પણ મારા પર તો ગુરુને સવિશેષ કરુણા હતી. કેમ? એમના ગુરુ હતા પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ, અને એ પોતે ચોખ્ખું બોલ્યા છે એક જગ્યાએ જાહેરમાં, હોળી કરાવવા ગયા હતા ત્યારે, કે મારા ગુરુને મારા પર કરુણા હતી. કારણ કે મને કહેતા હતા કે આ તું ધંધો કરીને તારો આત્મા ક્યાં જશે? મને હંમેશા મારા ગુરુ કહેતા કે તું ક્યાં જઈશ? કરુણા. જે કામ કરે છે કામ આપણી જો આત્માની ઉન્નતિ માટે ન થાય તો ગુરુને આપણા પર કરુણા થશે કે આનું શું થશે? પ્રભુ મહાવીર સ્વામીનો આદર્શ સામે રાખો. સંગમ 6 મહિના સુધી ચેલેન્જ લઈને આવ્યો તો ભગવાનને સાધનામાંથી હલાવી દઈશ. રોજ એક ઉપસર્ગ કરે, રોજ એક ઉપસર્ગ કરે. 6 મંથ થઈ ગયા, ભગવાન હલતા જ નથી. ફાઇનલી નક્કી કરી નાખ્યું કે હવે એક કામ કરું, એક રાત્રે 20 ઉપસર્ગ કરી નાખ્યા. માથામાં કાલચક્ર એવું માર્યું છે, ગાળાનું પૈડા જેવું કાલચક્ર ઠોક્યું છે, તંબર વાગી ગઈ ભગવાનને, અને ભગવાન ઢીચણ સુધી જમીનની અંદર જતા રહી. અનુકૂળ પ્રતિકૂળ, સ્ત્રીઓ, સાપ, વીછી, કીડી, હાથી, અજગર, માતા પિતા, દેવ, પિશાચ, બધા જ પ્રકારના ઉપસર્ગો એક સાથે એક રાતની અંદર પ્રભુ ઠોકી. પ્રભુ ન ચાલ્યા. પ્રભુને પાડી દીધા, ઉપાડી દીધા, ઉખાડી દીધા, ફેંકી દીધા. પ્રભુએ ધ્યાન ન જ છોડ્યું. તારે કે જે આટલું કર્યું ન એલો ખોટો મારો 6 મહિનાનો ટાઈમ બગડ્યો, આ ટાઈમ પાસ કર્યો. ભગવાનને ન હલાવ્યા તો શું વિચારે અજ્ઞાની જીવો કે આ આટલું કર્યું છતાં ના આવ્યો. બાકી તો કોઈ બી માણસ હરી જ જાય. આટલા સુધી નથી આવ્યો એટલે ચોક્કસ મારો ખોટો ટાઈમ બગડ્યો. આમાં ક્યાં મેં ટાઈમ બગાડ્યો? બોલો. તો ભગવાન આટલું સહન કરે છે છતાં અજ્ઞાનતાની પરાકાષ્ઠા તો જુઓ, આવું વિચારી જાય. બોલો કે તારી પાછળ મેં ટાઈમ બગાડ્યો. જ્યારે જાય છે અને પ્રભુની આંખના કરુણાના કચોડામાં પાણી ભરાઈ આવે છે, વહેતું નથી પણ એ આંખ ભીની થઈ જાય છે. કૃતાપરાધે પીજ અને કૃપા મંથરતા રહ્યો, ઈશત બાષ્પાર દ્રયોર ભદ્રમ શ્રી વીરજીના નેત્ર. કૃતા અપરાધી અપીજને, અપરાધ કરીને કોઈ માણસ ગયો છે, અપરાધ, તો પણ તમારી આંખો ત્યારે કૃપાથી યુક્ત હતી. તારા એટલે કીકી. ઈશત બાષ્પ આર્દ્રયો, કંઈક આંખ ભીણી થઈ ગઈ. ઈશત કંઈક, કારણ કે સાધુના આંખમાંથી ક્યારેય પાણી ટપકે. ગુણસ્થાનકનું લેવલ છે. 7મા ગુણસ્થાનકની સાધનાઓમાં
લાગણીઓ થઈને આંસુ વરસતા નથી. ભગવાનને દુઃખ થયું એટલા માટે હસાવ્યા છે? નહીં. આ જીવને હું તારી ન શક્યો અને એના સંસારના પરિભ્રમણના કર્મ બાંધવામાં હું નિમિત્ત બની ગયો. ભગવાનને એનું આંસુ હતું. ઈષદ બાષ્પ આર્દ્રયો ભદ્રમ શ્રી વીરજીના નેત્રયો. આવા પ્રભુના નેત્રોનું પણ કલ્યાણ થાવો કે જે નેત્ર એના નિમિત્તે બીજા કર્મ બાંધીને ગયા એના માટે રડ્યા હતા. કેવી કરુણા હોય! કેટલા નિમિત્તો છે આપણી પાસે. અત્યારે પંખીને પાણી મૂકવાનું, અનાજ નદાના હાલત ગરમીની તમે સમજી શકો છો. પંખીઓ ક્યાં જાય? જે સોસાયટીના નિયમ એ પ્રમાણે પંખીને પાણી આપ્યું. હવે સ્કૂલ ચાલુ થશે. નાના નાના ગરીબના છોકરાઓને સ્કૂલના ચોપડાઓ વિતરણ કરે. બધા ભણવા જોઈએ. ભલે ને ચોપડી બગડી ફરક નથી પડતો, ભણવા જોઈએ. એમ લોકો ભણશે ને તૈયાર થશે. શિયાળાની વસ્તુ આવી, ધાબળા ઉડાડ્યા. ઉનાળાનો ટાઈમ આવ્યો, કેરિયર પણ કરી. દિવાળીનો ટાઈમ આવ્યો, મીઠાઈ ખવડાવી. સેલિબ્રેશન. સાયનમાં મારે એક બિંદી બેન જન્મદિવસ કેવી રીતે મનાવે? ફિક્સ ફૂલ પેકેટ તૈયાર કરાવે, નાસ્તાનું મીઠાઈ વાળું કંઈ પણ. પછી નીકળે ઘરેથી ગાડીમાં. રસ્તામાં જેટલા પણ ગરીબ આવતા બધાને એક પેકેટ આપતા કંઈ જ ન ખરીદી પોતાના માટે. એ કે મારો બર્થડે હું આ લોકો સાથે સેટ કરીશ. સ્પેશિયલ સરસ મીઠાઈ બનાવડાવે, આખું બોક્સ તૈયાર કરાવડાવે ઓર્ડર આપી. જે મીઠાઈનું બોક્સ કોઈ સારા માણસને આપ્યું તો કેવો એને આનંદ આવે. એક બોક્સ તમે મને આપો તો મને કેટલું ગમે. એ બોક્સ કેટલું સરસ, એવું બોક્સ તૈયાર કરાયું. બોક્સ સાથે પાછી આવડી પાણીની બોટલ પણ સાથે આપે. બોલો, વિવેકની કઈ ઊંચી પરાકાષ્ઠા. મેં તો આ પાણી કેમ? સર, હું જો આ કોઈ મારા ફ્રેન્ડ્સને આપું તો હું આવી રીતે જ આપું છું. એ પણ હું એને કેમ આપું? એને હું કેમ એવું ન વિચારું એને ચોખ્ખું પાણી ક્યાં મળશે? મારું ભોજન વાપરીને એનું પાણી કયું પીશે? તો આ પાણી હું મારા મિત્રો, આ જ પાણી હું એમને આપીશ. અને પાણીના બોટલ સાથે પોતે એને વપરાવે. કેટલા પેકેટ તમે કરો છો? કે 250 થી 300 એટલા મળી જાય છે કઈ? મેં કે હા, અમે તો ખાલી આટલો જ એરિયા લઈએ છીએ, એમાં આટલા મળે છે. મેં એમની અનુમોદના કરી. બહુ સરસ કરી. આ જ મજા છે, આ જ શાસનની અનુમોદના છે. જો આપણા રૂપાબેન કેવું સરસ કર્યું, ખૂબ અનુમોદના છે. કોઈ વ્યક્તિને તમારા વાળ પણ કામમાં આવશે અને એની સમાધિમાં, એની પરિસ્થિતિમાં તમે નિમિત્ત બન્યા છો. ભાવનાબેને આજે અનુકંપાદાન બહુ ઉત્કૃષ્ટ રીતે કર્યું. ખરેખર આ અવસર છે મનુષ્ય જન્મમાં. આ પ્રભુનું શાસનની અનુભૂતિઓ છે આપણને, કે આપણને આવા નિમિત્તો મળે છે અને આપણે આ વસ્તુને કરી શકીએ છીએ. જેટલું થાય એટલું કરતા રહીએ. બસ સંપત્તિ અહીંયા જ મૂકીને જવાની, પણ એ સંપત્તિને યથાયોગ્ય વાપરીને જઈએ આ ખુશીમાં. અને આની આનંદની અનુભૂતિ અને આનો આનંદ, કોઈ લોકો પાંજરાપોળમાં ઘાસ ખવડાવવા માટે જાય, ગરીબોને આપવા જાય, કોઈ મંદિર જાય, કંઈ ને કંઈ પોતાના જન્મ દિવસે કંઈક સારું કરે છે. અને સારું કરવા ધારા કરીને પોતાની ખુશી અનુભવ કરતા હોય છે. અને એ કરુણા છે ને તો જ આ વસ્તુ પોસિબલ થશે. વગર કરુણા એની, એ કરુણાથી જ થશે. ઘણા ટાઈમ પહેલાં એક મારી સ્ટુડન્ટ હતી, એનો જન્મદિવસ હતો. એ જન્મદિવસ એને પૈસાની છૂટ હશે કે નહીં મને બહુ ખબર નથી. બહુ ઉત્કૃષ્ટ સુખી પણ નહીં ને સૌ ગરીબ પણ નહીં, એકદમ ખાધે પીધે સરસ ને ખર્ચો કરી શકે એવી રીતે સારા. બહુ પૈસા એવું નહીં. અને મારો ક્લાસનો દિવસ એને ક્લાસનો ટર્ન બંધ રાખ્યો. મેં તો તારો જન્મદિવસ છે તારે ભણવાનું કે સર હું આજે મને જરાક બહાર જવું છે. જન્મદિવસ એટલે મેં તો એમ નક્કી કર્યું કે કદાચ બહાર એટલે ખાવા પીવા ગયા બીજું શું હોય. એને મને તો જાણ ન કરી, પણ એમના કાકી મને જાણ કરી. મને કે લાસ્ટ ટાઈમ તમે ન આવ્યા, પણ જેની તમને કહે છે બહુ સરસ કામ કર્યું. શું કહ્યું કે એની સ્કૂલની ફ્રેન્ડ હતી, જૈન ન હતી, અજૈન હતી. અને એ અત્યારે એવા ઘરે પરણીને ગઈ છે કે જેની પાસે બહુ તકલીફ છે. નાવાનો સાબુ પણ ઘરમાં ન હોય એવી તકલીફ છે. એના ઘરે જઈને આખી ઘર વખરી એને ભરી દીધી અને એને એવું કામ કર્યું. માણસ એક જન્મદિવસ આવું બી મનાવી શકે?
કરુણાની જે એક એક પરાકાષ્ઠાઓ જોઈએ ત્યારે આપણે આનંદ, ભલે વાત બહુ નાની છે પણ આવો વિચાર બી આવો અઘરો હતો. આવું મને વિચાર નથી આવતો કોણ ક્યાં જીવતો હશે ને કોણ શું કરતું હશે. નાવાનો સાબુ નથી સાહેબ, શાકભાજી નથી, આ નથી તે નથી. મને એક દિવસ પહેલાં એને ફોન કરી પૂછ્યો હતો, મને કે સાહેબ ગરીબને આઠમના આપણે શાક ખવડાવે કે ન ખવડાવે? તો ગરીબને ખવડાવવામાં કોઈ શાસ્ત્રમાં નિષેધ નથી, આપણે ન ખાઈ શકીએ. ભૂખ્યા જીવને તો ખવડાવો ત્યારે કંઈ પણ ખવડાવો, અનુકંપામાં કોઈ નિયમ નથી. જો એ અજૈન વ્યક્તિ છે બસ, એને ફોન મૂકી દીધો. મને એમ કે કદાચ કયું કારણસર પ્રશ્ન પૂછ્યો હશે. એ દિવસે એનો જન્મદિવસે આઠમ આવતી હતી ને એના ફ્રેન્ડના ઘરે જઈને એને પોતે ભોજન ત્યાં એના ઘરે બનાવી એની સાથે એને સેલિબ્રેશન. એના ઘરની અંદર મહિનાથી શાક જ નહોતું આવ્યું. જગતની અંદર એટલા બધા જીવોને અલગ અલગ રીતે આનંદનું સુખ આપણે બાંટી શકીએ એ મોટી કરુણા છે. બાકી તો એવા બી માણસો મળ્યા છે. મેં જેને એમ કીધું ને કે આ ગરીબ જો કેવો દુઃખી છે ને કેવો સિગ્નલ પાસે ઉભો રહીને પૈસા માગે છે, તો મને સિમરન કરીને નાની છોકરી હતી ને એને મને જવાબ આપ્યો, સર તમે એમ કેમ વિચારો છો કે દુઃખી છે? એ દુઃખી નથી, એ એની લાઈફ એન્જોય કરે છે, તમે એમ વિચારો. એની વાતમાં સાર હતો, હું નાની પાડીશ કારણ કે એની વાતમાં સાર છે. કારણ કે હંમેશા આપણી પ્રોબ્લેમ શું છે કે આપણે કોઈને બી માંગતા જોઈએ એટલે આપણે એક જ એંગલથી જોઈએ છે કે આ ગરીબ છે, આ દુઃખી છે. ક્યારે એમ નથી જોયું. એ સમજતી હતી કારણ કે બહુ બહુ કોમળ છોકરી હતી, સિમરન બહુ નાની હતી, મારી પાસે ભણતી હતી. અને એનામાં કરુણા સખત હતી, કોઈને બી પૈસા આપી દેતી હતી. કરુણાનો પાયો ને મજબૂત. પણ એને મને એક વસ્તુ બહુ સરસ સમજાવી હતી કે તમે એમ માનો ને કે એને પણ એની લાઈફ એન્જોય છે, તમે એમ કેમ માનો કે દુઃખી છે. દ્રષ્ટિકોણ જોઈને પણ આનંદ થઈ ગયો. હું સમજી શકું છું કે માંગવાવાળા માણસને એન્જોય કેવી હોય મને નથી ખબર, પણ એની દ્રષ્ટિકોણ સાથે હું સંમત છું કે તમે હંમેશા ઓલવેઝ એને દુઃખી કેમ જુઓ છો. આ કરુણાની પરાકાષ્ઠા હતી જેનું છેન્દુકલમ સર્વદાનંદ શાસ્ત્રમ નવરદાન બ્રહ્મોય મંગલમ. પચકાન આજે કરુણાની વાત સમજી છે એટલે કરુણાનો ભાવ સાથે જ્યારે નિમિત્ત પડે ત્યારે નાની એક કરુણા કરી લેવાની. શક્તિ પ્રમાણે તમે કરતા હશો, શક્તિ પ્રમાણે કરવાની, પણ ભાવ ઉલ્લાસ રાખીને કરવાની. નવરદાન